કોઈને ખબર જ નથી કે અમારે જવું છે ક્યાં. આપણે ક્યાં જવાનું ખબર છે? આપણા દાદાનું ઘર હોય ને એ ઘરે ચોખાનું નિવેદ કરવા જવાનું. આપણા વડીલો જે શિકોતરમાં મૂકીને ગયા ને એના દીવા કરવાના. આપણી માતાઓ રિહાઈ ગયેલી છે ને એની ભક્તિ કરવાની. એટલે જેનો જે સમય થશે, ભલે બધા પૂછવા આવ્યા હોય, જેનો સમય થશે એટલો મેલડી હામથી બતાડીશ. કોઈ ઉતાવળ કરવી અને ખુશ રહો. મારા ત્યાં આવ્યા છો, આજે આવ્યા કે નથી આવું, કે આવતા હતા કે આવો છો, કે આવતા હશો. મારે હાલવાનું છે તો હું હાલ્યા વગર રહીશું, મેળડીશું. દરેક શાંતિ રાખજો, થોડી પ્રતીક્ષા કરજો, ધીરજ રાખજો. હું માતા કોઈને શું બતાવું છું એનું જ્ઞાન લેજો. જીવનમાં છેતરાતા નહીં, વધારાના દીવા ના કરતા. ખૂબ પૂજા કરીએ, ખૂબ સેવા કરીએ, તારી અમારી હાથે ચાલુ કરી દીધી. અમારા જોગમાયા કે છેલ્લા 5 રવિવારથી તો જોગમાયા તારા ખોળામાં માથું નાખી દીધું કે મારી મસોણી અમૃતવાની મસોણી જે કરે એ ખરું. જો હા માં, માનો એક સ્વાભાવિક વાત છે. તમે અહીંયા પહેલી વખત બધા દરેક આવતા તો હોય ને, આવતા જતા હોય, આવતા જતા હોય. દરેક એવું મનમાં ભાવ રાખે કે માતાજી અમે આજે આવ્યા છીએ તો માતાજી અમારું કંઈક દુઃખ દૂર કરજો. મનથી પ્રાર્થના કરે તો પછી હું સાંભળતી હોય. પણ દરેકને કહું છું કે તમારા જીવનમાં પરિવર્તન આવે ને એટલે તમારે ફરજમાં આવે કે માં તમારો આભાર. શ્રીફળ નહીં જોઈએ તો માં તમારો આભાર કે માં તમે અમે આટલા વર્ષોથી દુઃખી હતા ને માં અમે અહીંયા 1-2 વખત કે 5 વખત આવ્યા અને અમારા જીવનમાં પરિવર્તન થયું. તો હે માં તારો આભાર. અને માં ભેટ લાયા છે, તું સ્વીકારજે જે લાયા હોય એ. અને માં મારા દેવને કંઈ કહેવાનું થતું હોય, અમારા ગુના થયા હોય, અમારી ભૂલો થઈ હોય તો માં તું બતાવજે. તો પાછી ગોતી ના લાવું, લાવું ને ગોતીને. મારા સુધી તાર તમારો જોડાયો ના હોય ને ખાલી કે પૂછી લઈશ જઈને તો શું તું ન્યાલ થઈ જઈશ? ન્યાલ થઈ જાય માણસ. તો હું એમ કહું છું તારી પાસે કંઈક શીખવું જોઈએ ને, તારી પાસે કંઈક શીખવું જોઈએ. સાચી વાત છે મારી. તને કોઈ દીવો તો બતાવ્યો નથી ના, તે દીવાબત્તી તને કીધું નથી કે ભાઈ તું આ કરજે આ કરજે. તારી શ્રદ્ધા વિશ્વાસ તારો ભાવ અહીંયા હતો તો તે મનથી તમારો ભાવ અહીં પ્રગટ કર્યો તો તારું દુઃખ મટ્યું. કારણ કે તારી અરજી મારા સુધી આવી એટલે મેં શિકોતરને કાગળ લખ્યો. સાચી વાત છે. જો તું તારા દીકરા ને તારી વસ્તી મારી પાસે આવતા હોય તો મારે કાલે કંઈક કહેવું છે, મારે તને જાહેર કરવી છે. કેવી રીતે કરવું? તો કે કેવી રીતે? મેં તું બધું જ મટાડી દો, નવો અવતાર આલો. તારે કે સારું જાઓ કે 2 દાડામાં નવો અવતાર અને બધું જ આનંદ મંગલ અને બધું જ દુઃખ બધું તાવ તડકો બધો જ દૂર અને સારું સારું થયું. તો તમે આયા ને? સાચી વાત છે. આયા તો હું તમને કહી શકું ને કે બેટા શિકોતર માની હોળ લેજો ને શિકોતર માની ભક્તિ ભરપૂર કરો ને